જોઈ રહ્યા છીએ ઇન્ડિયા વિક્સ 2% ઘટાડા સાથે 14.14ના લેવલ પર અત્યારના ટ્રેડ કરી રહ્યો છે. પણ માર્કેટમાં કઈ રીતના કામ કરવું વાતચીત કરીશું આજના આપણે સ્પેશિયલ ગેસ્ટ સાથે. આનંદ રાઠી એડવાઇઝર્સના પીએમએસ ફંડ મેનેજર મયુર શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. મયુરભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને જે રીતના અત્યારના માર્કેટ એક વોલેટાઇલ ઝોનમાં છે અને જે રીતે બજેટ પણ અપ્રોચ થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ, ગ્લોબલ ફેક્ટર્સ પણ અત્યારના માર્કેટમાં પ્લે આઉટ થઈ રહ્યા છે. કઈ રીતે તમે આગળ જતાં માર્કેટનો ટ્રેન્ડ જોઈ રહ્યા છો? ડેફિનેટલી અત્યારે માર્કેટ જે વેલ્યુએશન પર ચાલી રહ્યું છે અને સ્પેશિયલી જે ઇલેક્શન પછી જે એક અનસર્ટનિટી હતી એ માર્કેટમાંથી નીકળી ગઈ છે. એના કારણે આપણને એક બૂસ્ટ જોવા મળ્યું છે. પણ આજની તારીખમાં આપણે આ બધી જેટલી બી કંપનીઝના આપણે જે ગ્રોથ નંબર્સ જે પાસ્ટમાં જે આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક એનો બેઝ જે છે એક હાયર લેવલ પર આવી ચૂક્યો છે. અને ગોઈંગ ફોરવર્ડ કોઈ મેજર એવા કોઈ ટ્રિગર્સ નથી એક્સેપ્ટ ફોર બજેટ. એટલે બજેટ બી એકવાર આવી જશે પછી મેજર ફોકસ જે આવશે પૂરું કંપનીના પરફોર્મન્સ પર આવશે, ગ્રોથ લેવલ પર આવશે, કેમ કે વેલ્યુએશન થોડુંક સ્ટ્રેચ પર ચાલી ગયું છે. વેલ્યુએશન ટ્રેલિંગ 12 મંથ્સમાં સ્ટ્રેચ લાગે છે, પણ યસ આમ ગોઈંગ ફોરવર્ડ અગર 2 years ફોરવર્ડના હિસાબે જોઈએ તો વી આર અબવ એવરેજ સર્ટનલી. તો ત્યાં આપણને જોવું પડશે કે જે કંપનીઝમાં અત્યારે જે આટલું મોમેન્ટમ આવી ગયું છે એને સસ્ટેન કરવા માટે ગ્રોથ અર્નિંગ્સનો સપોર્ટ લાગશે. જો અર્નિંગ્સ ક્યાં પણ મિસ થશે તો ડેફિનેટલી ત્યાં આપણને એક કરેક્શન જોવા મળી શકે છે આ લેવલ પરથી. તો ખાસ એ ધ્યાન રાખવા જેવું છે કે આજની તારીખમાં જે બેઝ ઇફેક્ટ જે હતું એ નીકળી ગયું છે. જે બેસ્ટ ઓફ ધ માર્જિન્સ જે હતા જે કંપનીઝના એ બધા આઉટ થઈ ગયા છે. લોકોનું જે પહેલા જે પ્રીવિયસની જે ઇન્વેન્ટરી હતી એ બધી ઇન્વેન્ટરી લોઅર કોસ્ટની હતી, એ બધી ખતમ થઈ ગઈ છે. તો રો મટીરિયલ કોસ્ટ હવે એક રિઝનેબલ લેવલ પર એક હાયર સાઇડ પર આવી ગયું છે. તો ગોઈંગ ફોરવર્ડ માર્જિન્સ જે છે અહીંયાથી વધવાની એક્સપેક્ટેશન ઓછી છે. તો જે પણ ગ્રોથ આવશે કંપનીઝમાં એ બધી એના ટોપલાઇન ગ્રોથ ઉપર ફોકસ રહેશે. તો જો ટોપલાઇન ગ્રોથ ઇન્ટેક્ટ હશે તો આપણે કન્ટિન્યુ રહેશું કંપનીમાં, હજી પણ ઇન્વેસ્ટરનું રોકાણ સારું એવું રહેશે. પણ જ્યાં પણ આપણને મિસ દેખાશે કે ટોપલાઇન ગ્રોથમાં નબળું પરફોર્મન્સ આવી રહ્યું છે તો ત્યાં આપણને ડેફિનેટલી આ લેવલ પર એક પ્રોફિટ બુકિંગ દેખાતું રહેશે. જી, ઓફકોર્સ અહીંયા બીજું જે ફેક્ટર જે માર્કેટને અપલિફ્ટ કરી શકે છે એ છે આપણું જે ફર્સ્ટ ક્વાર્ટરના નંબર્સ આવશે અને નંબરને આધારે પણ આપણે એક માર્કેટમાં મૂવમેન્ટ જોઈશું. ઓફકોર્સ બજેટરી જે સિનારીઓ છે એ તો છે જ. કઈ રીતના તમે આશા રાખી રહ્યા છો આ વખતના ફર્સ્ટ ક્વાર્ટરના નંબર્સથી? કયા સેક્ટર્સ પર કે કયા એરિયાઝ પર તમારું વધારે ધ્યાન રહેશે અને શા માટે, અને કઈ રીતના એના પ્રમાણે આપણે નિવેશ કરવું જોઈએ અત્યારના? રાઈટ. અગર આપણે આ ટાઈમના જે સેક્ટર્સના પરિણામો જોશું તો એના અમારી જે એક્સપેક્ટેશન છે તે ડેફિનેટલી અમારો ફોકસ એ જ છે કે આજની આ તારીખમાં પણ જે કેપિટલ ગુડ્સ સેક્ટર્સ છે, પાવર સેક્ટર્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સ છે, ત્યાં આપણને એક્સપેક્ટેશન છે કે મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. થોડા ઘણા માર્જિન કદાચ ઓછું હશે, કદાચ એ પણ આવી શકે છે કે જે એક્ઝિક્યુશન જે લેવલ થવું જોતું હતું કદાચ એક્ઝિક્યુશન રિલેટિવલી આ ટાઈમ કદાચ ઓછું હશે. એ મેનેજમેન્ટ કોમેન્ટ્રીથી ખ્યાલ આવી જશે, કેમ કે ઇલેક્શન પીરિયડ બી હતો, સમર સિઝન પણ લાંબી ચાલી, ગરમી પણ હતી, તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક લેબર રિલેટેડ ચેલેન્જીસ બી હતા. તો એક્ઝિક્યુશન એફિશિયન્સીઝમાં આપણે ધ્યાન રાખવું પડશે કે કેટલું એક્ઝિક્યુશન કરી શક્યા છે, નથી કરી શક્યા. પણ યસ, આઉટસ્ટેન્ડિંગ ઓર્ડર બુક ઘણી સારી છે આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ અને પાવર સ્પેસમાં. તો ત્યાં મોમેન્ટમ ગોઈંગ ફોરવર્ડ કન્ટિન્યુ રહેશે. પણ યસ, ખાસ અમારું ધ્યાન રહેશે કે બહુ વધારે ડેન્ટ તો નથી લાગી રહ્યું આ બધા ઇવેન્ટ્સના કારણે. બીજી બાજુ ઓટોઝમાં ડેફિનેટલી અમારો વ્યૂ પોઝિટિવ ચાલી રહ્યો છે. ઇવન કેમિકલ એક એઝ અ સેક્ટર જે ઘણા ટાઈમથી નબળો ચાલી રહ્યો હતો, અમને એવું લાગી રહ્યું છે કે વર્સ્ટ જે કેમિકલ સેક્ટરમાં થવાનું હતું એ થઈ ગયું છે. માર્જિન્સ હવે સ્ટેબલાઇઝ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણને ગ્રોથ આઉટલુક થોડું સારું થતું લાગી રહ્યું છે. એઝ અ કોન્ટ્રાબેટ તમે ત્યાં કેમિકલ્સમાં જઈ શકો છો. બીજી બાજુ બેન્કિંગ સાઇડની અગર વાત કરીએ તો બેન્કિંગમાં થોડાક નેટ ઇન્ટરેસ્ટ માર્જિન થોડાક સપ્રેસ જ રહેશે, કેમ કે ક્રેડિટ કોસ્ટ હજી પણ સિસ્ટમમાં હાઈ લેવલ પર ચાલી રહ્યા છે. એક બીજી બાજુ આપણા યસ એનપીએ લેવલ્સ પણ સ્ટેબલાઇઝ છે, બહુ વધારે વધવાની એક્સપેક્ટેશન નથી, બટ નિમ્સ જે છે થોડાક સપ્રેસ છે બીકોઝ ઓફ ક્રેડિટ કોસ્ટ. તો બેન્કિંગમાં પણ અગર જોઈએ તો એનબીએફસીઝ વુડ બી અ બેટર પ્રિફર્ડ ચોઇસ કમ્પેર ટુ પ્યોર પ્લે બેન્કિંગ સેક્ટર જે આપણે જોઈ રહ્યા છે. ઓઇલ એન્ડ ગેસ થોડાક નબળા રહેશે, સ્પેશિયલી ઓઇલ માર્કેટિંગ અને રિફાઇનરીઝ જે કંપનીઝ છે ત્યાં તમારું થોડા નંબર્સ ડાઉન હશે. બટ યસ, બીજી બાજુ જે ઓઇલ એક્સટ્રેક્શન કંપનીઝ જે હશે એ લોકોમાં થોડુંક આપણને ડેફિનેટલી થોડું પોઝિટિવ મોમેન્ટમ દેખાશે.
એગ્રોકેમિકલ્સ ડેફિનેટલી મોન્સૂનના પ્રમાણે ડેફિનેટલી આગળ મોમેન્ટમ પકડશે. મોન્સૂન જો જૂન મહિનામાં થોડોક લગાડ હતો, બટ યસ હમણાં જુલાઈમાં કવરઅપ સારું થયું છે. તો વી આર એક્સપેક્ટિંગ કે કદાચ આ એગ્રોકેમિકલ્સમાં થોડુંક મોમેન્ટમ પિકઅપ થતું દેખાઈ શકે છે આપણને. ત્રીજી બાજુ આપણે સિમેન્ટ સેક્ટર વુડ બી એન એવરેજ ન્યુટ્રલ કાઇન્ડ ઓફ અ થિંગ. આઈ કેન સે એમાં બહુ વધારે ફેરફાર નહીં દેખાય, બટ યસ ઓવરઓલ ડિમાન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એ સાઈડ સેગમેન્ટમાં સારું છે, તો સિમેન્ટ બી અહીંયાથી સારું કરતું દેખાઈ રહ્યું છે. જી અત્યારના આપણે એક બીજો જે સિનારીઓ જોઈ રહ્યા છે, એક સેક્ટર રોટેશનનો જોઈ રહ્યા છે. કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો, કઈ રીતના તમે રોટેશન સાયકલ જોઈ રહ્યા છો, અને ક્યાં તમારી પહેલી નજર બની રહી છે રોકાણ કરવા માટે? સો સેક્ટર રોટેશનમાં અગર વાત કરીએ તો ડેફિનેટલી વન ઓફ ધ સેક્ટર્સ જે ઘણા ટાઈમથી બેકફૂટ પર હતો એ દેટ વોઝ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ. કેમ કે રૂરલ અને અર્બન સાઇડ જોઈએ તો અર્બન વોઝ ડુઈંગ ગુડ, રૂરલ સાઇડ નહોતી આવી રહ્યું સપોર્ટ. બટ હવે રૂરલ સાઇડ પણ લાગી રહ્યું છે, સપોર્ટ સારી આવી રહ્યું છે. સમર સિઝન પણ લાંબી ચાલી હતી, તો જે રૂમ એસી સેગમેન્ટ વાળા જે ફેન અને જે કુલર વાળા સેગમેન્ટ છે ત્યાં ડેફિનેટલી મોમેન્ટમ સારું દેખાય છે. ઇવન પાવર કેબલ્સ ને રિલેટેડ જે બધી કંપનીઓ છે ત્યાં પણ આપણને મોમેન્ટમ સારો દેખાય છે. તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ડેફિનેટલી તમને એક મોમેન્ટમ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. ઇવન ઓટોઝમાં પણ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેન્ડ ઇઝ રિલેટિવલી ડિસેન્ટ આ ટાઈમે, તો ત્યાં આપણને મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. અને ઇનફેક્ટ આઈ કેન સે કે હમણાં જે બજેટમાં બી જે આવશે અનાઉન્સમેન્ટ, એવું લાગી રહ્યું છે કે કદાચ થોડું ઘણું પોપ્યુલેશન અને સોશિયલિસ્ટ મેજર્સ આ ટાઈમ વધારશે, ગવર્મેન્ટ અને સોશિયલ ફેક્ટર્સ પર વધારે સ્પેન્ડિંગ કરશે, અને એ પણ હેલ્પ કરશે આ બધા જેટલા ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વાળા સેક્ટર છે. ઇવન એફએમસીજી બી જે ઘણા ટાઈમથી લગાડ ચાલી રહ્યો હતો, પણ લાસ્ટ 2 મહિનામાં આપણે જોઈએ તો મોમેન્ટમ હેઝ સ્ટાર્ટેડ ટુ પિકઅપ, અને ત્યાં પણ માર્જિન્સ ક્યાંક ને ક્યાંક સ્ટેબલાઇઝ થઈ રહ્યા છે. તો રોટેશન ડેફિનેટલી દેખાઈ રહ્યું છે આ લેવલ પર. જે કેપેક્સ ડ્રિવન સાઇડ ઓફ ધ ઇકોનોમી જે ચાલી રહી હતી અત્યાર સુધી, જેમાં પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રેલવે, મેટ્રોઝ વાળા જે સેગમેન્ટ ચાલી રહ્યા હતા, હવે એનો સેકન્ડ લેગ ઓફ રેલી એવું લાગી રહ્યું છે કે આ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ જે છે ત્યાં આપણને ડેફિનેટલી મોમેન્ટમ દેખાવાનું સ્ટાર્ટ થઈ જશે. સાથે એક અત્યારના ગ્લોબલ ફેક્ટર્સ પણ ઘણા બધા કામ કરી રહ્યા છે, અને એને જે ઇમ્પેક્ટ છે એ પહેલી આઈટી ક્ષેત્ર પર પડતી હોય છે. શરૂઆત જે રિઝલ્ટની થશે અહીંયાથી જ થશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આઈટી એઝ અ સેક્ટર? વેલ્યુએશન વાઇઝ તમને કેવું લાગે? ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કેવી રીતે લાગે? આગળ જતાં તમે ગ્રોથ કઈ રીતના જોઈ રહ્યા છો અહીંયા? અને જે નિવેશ કરવાનું શરૂ કરવું જોઈએ કે વાન્સ રિઝલ્ટ્સ આવી જાય પછી આપણે, કારણ કે ઓર્ડર બુક તો સારી છે જ, તો તમને લાગે છે કે હવે અહીંયા નિવેશ કરવું જોઈએ? આઈટી સેક્ટર પાસે ઓર્ડર બુક છે, નો ડાઉટ, બટ ઓર્ડર બુકમાં જે ગ્રોથ આવવો જોતો છે, ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ પ્રમાણે આપણે જે નોર્મલી ગ્રોથ જોતા હોય છે, ત્યાં એ ગ્રોથ પર વધારે ફોકસ હશે કે મેનેજમેન્ટની કોમેન્ટ્રી કેવી રીતે આવે છે. અત્યાર સુધીના જે રિઝલ્ટ આવી રહ્યા હતા લાસ્ટ 2 ક્વાર્ટરમાં, ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે વન બાય વન અમુક આઈટી કંપનીઝના જે નંબર્સ જે છે થોડા વીકેસ્ટ સાઇડ પર જઈ રહ્યા હતા. એટલે એમ નહીં કહી શકે કે દેવર એમ ગ્રોથ નહોતો આવતો એવું નહોતું, એટલે ડાઉન નેગેટિવ નહોતું, બટ યસ જે આગળ ચાલીને જે ગ્રોથ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવું જોતું હતું, ને જે નવા ઓર્ડર્સનું ઇનફ્લો, જે ઓર્ડર ઇન્ટેક એટલે નવા કોન્ટ્રાક્ટ્સનું ઇન્ટેક જે થવું જોતું હતું, ત્યાં ક્યાંક ને ક્યાંક સ્લોડાઉન ચાલી રહ્યું હતું. અને બીજી બાજુ આપણે કરન્સી પણ જોઈએ કે કરન્સી બી લાસ્ટ લગભગ 7-8 મહિનાથી જોઈએ તો જસ્ટ અરાઉન્ડ 83 ડોલરના આસપાસ યુએસ આપણો આઈએનઆર જે છે ટ્રેડ થઈ રહ્યો છે. તો કરન્સીનો એક ફેક્ટર હંમેશા એક બેનિફિટ મળતો હતો કે માર્જિન્સને ઇમ્પ્રૂવ કરતું હતું, પણ કદાચ એવું લાગે છે કે કરન્સીથી પણ બહુ વધારે બેનિફિટ માર્જિન્સ પર મળશે નહીં ઇન્ડિયન કરન્સી ટર્મના અગર આપણે નંબર્સ જોઈએ તો. આઈટી સેક્ટરમાં થોડું હજી આપણને વેઇટ કરવું પડશે, કદાચ મે બી 1 or 2 ક્વાર્ટર્સ મોર. વન્સ એકવાર આપણને દેખાશે કે યસ જે યુએસ માર્કેટમાં અગર જેન્યુઅનલી ઇન્ટરેસ્ટ રેટ્સ અગર ડાઉન થઈ જશે અને ફરીથી ત્યાંની જે કંપનીઓ છે ફરીથી ફ્રેશ ઓર્ડરનું આઈ કેન સે પ્રપોઝલ બહાર કાઢશે, તો ત્યાં ડેફિનેટલી આપણને દેખાશે કે આઈટી સેક્ટરને એક બૂસ્ટ મળી શકે છે. પણ કદાચ એના માટે આપણને હજી 3 થી 6 મહિના કદાચ વેઇટ કરવું પડે. ઘણા બધા ક્ષેત્ર છે જે અત્યારના આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે તમે વાત કરી આપણે બિગિનિંગમાં, અને એકદમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર અહીંયા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓવરઓલ જોઈ રહ્યા છે. પછી એ ડિફેન્સ હોય, પાવર હોય, યુ નેમ ઇટ એન્ડ ઇટ્સ ધેર. કઈ રીતના તમે જુઓ છો, કયા વર્ટિકલ્સમાં તમે વધારે ધ્યાન આપશો? કારણ કે ઓવરઓલ જ્યારે કન્ટ્રીનો ગ્રોથ થતો હોય તો અહીંયા ગ્રોથ આવવો ઘણો જ જરૂરી છે. કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો? અમારું મેજર ફોકસ
પ્રાયોરિટી વાઇઝ પાવર સેક્ટર પર વધારે હશે કેમ કે એક અગર ઇકોનોમીને મેન્યુફેક્ચરિંગ લેડ ગ્રોથ અગર લઈ જવું છે કે કેપેક્સ ડ્રિવન ગ્રોથ લઈ જવું છે તો ડેફિનેટલી પાવરની રિક્વાયરમેન્ટ કોન્સ્ટન્ટલી આવતી રહેશે. તો ડેફિનેટલી આ ક્ષેત્રમાં જેટલા બી કંપનીઓ બધા કામ કરી રહ્યા છે પાવર સાઇડમાં તો એ ચાહે પાવર આઈ કેન સે મેન્યુફેક્ચરિંગ સાઇડ પર હોય કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સમિશન તરફ હોય કે ટ્રાન્સફોર્મર્સ હોય કે કેબલ્સ હોય કે એનીથિંગ રિલેટેડ ટુ ઓટોમેશન બી હોય જે પાવર સેક્ટરમાં લાગતા હોય છે તો એ બધી જ સેગમેન્ટમાં તમને કોન્સ્ટન્ટ આઈ કેન સે ગ્રોથ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. પણ યસ વેલ્યુએશન્સ બી આ બધા સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક ઓલરેડી હાઈ લેવલ પર ચાલ્યા ગયા છે. કદાચ આના પ્રાઇસ કરેક્શન બહુ ન આવે આ બધી કંપનીઓમાં પણ ટાઈમ કરેક્શન કદાચ ટાઈમ કોન્સોલિડેશન અહીંયાથી આવી શકે છે. તો પાવર ઇઝ ડેફિનેટલી વન ઓફ ધ પ્રિફર્ડ ચોઇસ. બીજી બાજુ આપણે જોવા જઈએ તો ડેફિનેટલી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇડ પે રોડ રેલવે મેટ્રોઝ વાળા જે બધા સેગમેન્ટ છે ત્યાં પણ આપણું કોન્સ્ટન્ટ મોમેન્ટમ ચાલતું રહેશે. અને થર્ડ વુડ બી ધ ડિફેન્સ કે ડિફેન્સમાં ડેફિનેટલી ગવર્મેન્ટે એક લોંગ ટર્મ પ્લાનિંગ કરીને ચાલી રહ્યા છે પણ ડિફેન્સમાં કદાચ ડિપેન્ડિંગ અપોન ધ સોશિયો ઇકોનોમિક ફેક્ટરને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું છે અને ડિફેન્સમાં કેમ કે એમાં કદાચ પ્લસ માઇનસ ગવર્મેન્ટનો ફોકસ રહી શકે છે પણ બીજા જે કોર સેક્ટર્સ છે જ્યાં ડાયરેક્ટલી ઇકોનોમીને હેલ્પ કરી શકે છે ત્યાં કદાચ ગવર્મેન્ટ બહુ ચેન્જીસ ન કરે પણ એલોકેશન ટુવર્ડ્સ ડિફેન્સ અને એલોકેશન ટુવર્ડ્સ સોશિયો અને ઇકોનોમિક સોશિયલ અને પોપ્યુલિસ્ટ મેજર્સ તરફ જે જતા હોય છે એમાં કદાચ આપણને ફેરફાર દેખાઈ શકે છે. બીજું જે બેકબોન છે ઇકોનોમી ડેવલપમેન્ટનું એ છે બેન્કિંગ સેક્ટર. અહીંયા તમે કઈ રીતના નજર રાખી રહ્યા છો? શું તમે પ્રાઇવેટ બેંક્સ તરફ તમારું વધારે વલણ છે કે પબ્લિક સેક્ટર બેંક તરફ છે, સ્મોલ બેન્કિંગ પર છે, એનબીએફસીસ પર છે, પીએમએસ પર છે? કઈ રીતના તમે તમારું બાયફર્કેશન કરી રહ્યા છો? બિકોઝ ઇક્વિટી માર્કેટ એટ ઓલ ટાઈમ હાઈ છે અને બધા જ ઇક્વિટીમાં કામકાજ કરી રહ્યા છે તો એએમસીસ પણ અહીંયા એક સારો એક રોલ પ્લે કરી રહી છે. કઈ રીતના તમે ડિવાઈડ કરશો તમારા એલોકેશન્સ? રાઈટ. અમારું ઓવરઓલ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર પર એલોકેશન ઓછું છે. એમાં પણ અગર તમે પ્યોર બોરોઈંગ અને લેન્ડિંગ સાઇડ ઓફ ધ બિઝનેસમાં જો જે પ્યોર બેન્કિંગ સાઇડ પર છે એમાં રિટેલ ફોકસ બેન્કિંગ જે છે ત્યાં કદાચ હજી પણ તમને ગ્રોથ મોમેન્ટમ દેખાશે પણ વેલ્યુએશન એમાં પણ એક કી ટ્રિગર છે કે તમે વેલ્યુએશન પ્રમાણે તમારે વેરી સિલેક્ટિવલી કે બધા જ પ્રાઇવેટ બેન્કર્સ ના જોશો તો કદાચ ગ્રોથ મોમેન્ટમ એટલું સ્ટ્રોંગ નથી આજની તારીખમાં અને નેમ્સ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે અગર સપ્રેસ છે ક્રેડિટ કોસ્ટ વધેલો છે તો વેરી સિલેક્ટિવલી પ્યોરલી બેઝડ ઓન વેલ્યુએશન કદાચ તમે એક બે પ્રાઇવેટ બેંક્સ જે છે તેમાં એડ કરી શકો છો. સેમ વે માઇક્રો ફાઇનાન્સ અને એનબીએફસી સ્પેસ જે છે ત્યાં તમને ડેફિનેટલી ગ્રોથ ઓપોર્ચ્યુનિટી વધારે મળશે કમ્પેર ટુ પ્યોર પ્લે બેન્કિંગ સેક્ટર. તો તમે માઇક્રો ફાઇનાન્સ અને એનબીએફસી સેક્ટરમાં તમે ડેફિનેટલી જઈ શકો છો જ્યાં પણ ડિજિટલ પ્લે વધારે કામ કરી રહ્યો છે જ્યાં લોકોની કોસ્ટ ઓછી છે અને તમે દે આર એબલ ટુ ઇમ્પ્રોવાઇઝ મોર રિલેટેડ ટુ ટેકનોલોજી અને લોકો પોતાનું બિઝનેસ કરી રહ્યા છે ત્યાં ફોકસ કરી શકો છો. બીજી બાજુ યસ એસેટ મેનેજમેન્ટ કંપની જે સાઇડ ઓફ જે હિસાબે આખો લાસ્ટ 1 યરમાં તમે જોયું છે જે હિસાબે આપણું ઇક્વિટી માર્કેટ ને ફાઇનાન્શિયલ માર્કેટ જે હિસાબે આગળ વધી રહ્યું છે તો ડેફિનેટલી જે પણ એસેટ મેનેજમેન્ટ કંપની છે કે એના સાથે એન્સિલરી એમ કહી શકીએ કે જે બધી રેગ્યુલેટરી બોડીઝ છે કે જે સમથિંગ જે લોકો એમ કહી શકે ઓલાકાનું બેક ઓફિસ ને ફંડ મેનેજમેન્ટ જે પણ ડિફરન્ટ કામ કરી રહ્યા છે તો ડેફિનેટલી ઓલાકાના નંબર્સમાં ઇમ્પ્રુવમેન્ટ તમને આ ક્વાર્ટરમાં ડેફિનેટલી દેખાશે. અને આ એક લોંગ ટર્મ વાળો બિઝનેસ છે કે જો ઇન્ડિયા ઇકોનોમી સારી કરી રહી છે લોંગ ટર્મમાં પૈસાનો ફ્લો અને ઇન્વેસ્ટમેન્ટનું સેવિંગ્સનું એલોકેશન આ સેક્ટરમાં આવી રહ્યું છે તો આમાં એક કન્ટિન્યુઅસ બેસિસ પર મોમેન્ટમ તમને દેખાતું રહેશે. મયુરભાઈ, જે બીજો એક સેક્ટર છે અને એ બી આપણે સેક્ટર રોટેશનમાં ગણી લો કે તમે જે ફર્સ્ટ જે વાત કરી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં, હવે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગનો પહેલાં એક આપણે ફેઝ જોયો, હવે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તરફ આપણે આગળ ચાલી રહ્યા છે ને એમાં એફએમસીજી હોય એવા સેક્ટર્સને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. કઈ રીતે તમે એફએમસીજીમાં તમે અત્યારના નિવેશ કરી રહ્યા છો અને તમને શું લાગે છે કે જે ડિસ્ક્રિશનરી જે કન્ઝ્યુમર ડિમાન્ડ હતી એમાં તમે થોડું આગલા દિવસોમાં ડેમ્પનેસ આવતા જોઈ રહ્યા છો કે દેટ ઓલ્સો ગો અલોંગ વિથ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ? નહીં, અહીંયાથી અમને ડેફિનેટલી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં તમે વ્હાઇટ ગુડ્સની જે અમે વાત કરી રહ્યા છે એમાં ડેફિનેટલી તમને મોમેન્ટમ દેખાશે કે જે રીતે આપણે રૂમ એર કન્ડિશનર એસીસ થઈ ગયા છે કે કુલર્સ થઈ ગયા ફેન્સ થઈ ગયા છે પણ એના સાથે જ પણ બીજા જે અગર રૂરલ સાઇડ પર જો અગર ઇન્કમ લેવલ વધે તો ડેફિનેટલી ત્યાં પણ ઇમ્પોર્ટ વધી રહ્યું છે અને સાઇડ બાય સાઇડ આપણા એફએમસીજીમાં પણ જ્યાં પણ લોકોનું શું છે જેમ જેમ ઇન્કમ લેવલ વધે તે દે વિલ ટ્રાય ટુ શિફ્ટ ટુવર્ડ્સ લિટલ પ્રીમિયમ પ્રોડક્ટ તો ત્યાં આપણને
એફએમસીજીમાં એકવાર ઇન્કમ લેવલ વધશે તો કન્ઝમ્પશન જે છે એ લેવલ પર બી આપણું વધતું દેખાશે. એટલે નોન ડિસ્ક્રિશનરીમાં એફએમસીજીમાં વેરી સિલેક્ટિવલી બટ યસ ત્યાં તમને ગ્રોથ મોમેન્ટમ પાછું વોલ્યુમ પિકઅપ જે વોલ્યુમ જે ગ્રોથ જે મિસિંગ હતું હવે વોલ્યુમ ગ્રોથ જે છે ત્યાં પિકઅપ થતું દેખાશે. બાકી માર્જિન્સ ત્યાં સ્ટેબલાઇઝ છે. એફએમસીજીમાં કોઈ વધારે ફેરફાર લાગતો નથી એફએમસીજી સાઇડ પર. બીજી બાજુ ઓટો પણ છે. ઓટોમાં પણ ક્યાંક ને ક્યાંક કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ એમાં જે ટુ વ્હીલર સાઇડ ઓફ ધ સેગમેન્ટ છે કે ત્યાં તમને ડેફિનેટલી મોમેન્ટમ કેચઅપ થતો સારો એવો દેખાશે. તો અલોંગ વિથ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એમાં ઓટો એન્સિલરી એમાં ટુ વ્હીલર્સમાં ખાસ અને દેન ધ એફએમસીજી સાઇડ પર. સાથે આ જ સેક્ટરથી જોડાયેલો એક સેક્ટર છે જે છે ઓટો સેક્ટર. હવે અહીંયા આપણે ખાસું એવું રનઅપ જોયું છે. તમને શું લાગે છે કે કયું વર્ટિકલ અહીંયા આગળ જતાં વધારે કામ કરશે? કારણ કે તમને લાગે છે કે ફોર વ્હીલર્સમાં એક સ્ટેગ્નેશન આપણે જોઈ શકીએ છીએ, પણ ટુ વ્હીલર્સમાં ઓન ધી અધર સાઇડ કારણ કે જે રીતના આપણે મોન્સૂનનું એક સારી અત્યારના આગેવાહી છે, લાગે છે કે ત્યાં એક પિકઅપ જોઈ શકીએ છીએ. કયા સેગમેન્ટ્સમાં તમે અહીંયા નિવેશ કરશો? કયા વર્ટિકલમાં તમે અહીંયા નિવેશ કરશો? ઓટોઝમાં ડેફિનેટલી અત્યારનો જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં ઈવી સાઇડ ઓફ ધ વેહિકલ્સમાં જે લોકો કામ કરી રહ્યા છે એમાં ઇલેક્ટ્રોનિક વેહિકલમાં ટુ વ્હીલર્સ પણ આવી ગયા અને હાઇબ્રિડ મોડલ પર બી હવે આજની તારીખમાં લોકો ફોકસ કરી રહ્યા છે અને હાઇબ્રિડ ઇઝ બિકમિંગ અ પ્રિફર્ડ ચોઇસ. તો આપણે અગર ફોર વ્હીલર સાઇડ પર જોઈએ તો ડેફિનેટલી જે એક રેન્જ હતી માર્કેટમાં જે કે એક એન્ટ્રી લેવલ સેગમેન્ટ કાર અને દેન ગોઈંગ ઇનટુ લાઈક એસયુવીઝ અને ઉપરના હાયર સેગમેન્ટમાં તો એ એસયુવી અને બિગર કારની સાઇઝની ડિમાન્ડ ડેફિનેટલી વધી રહી છે અને એમાં ઘણા બધા પ્લેયર્સ આવી ગયા છે. નોટ ઓનલી કે જે એક્ઝિસ્ટિંગ પ્લેયર્સ છે માર્કેટના અંદર પણ કદાચ તમે સાંભળ્યું હશે કે જે હુન્ડાઈ પણ જે એક મોટો પ્લેયર છે જે અનલિસ્ટેડમાં છે અત્યારે એ પણ કદાચ એનું આપણે લિસ્ટિંગમાં આવી જશે ગોઈંગ ફોરવર્ડ. તો કોમ્પિટિશન ઇન્ટેન્સિટી બી વધી રહી છે બટ યસ સાયમલ્ટેનિયસલી સામે માર્કેટમાં ડિમાન્ડ પણ એટલી છે કેમ કે અત્યાર સુધી ઓટોનું પેનિટ્રેશન લેવલ ઇન્ડિયામાં હજી એટલું બધું નથી થયું. તો ડેફિનેટલી ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે ને હજી પણ ઘણા બધા પ્લેયર્સ આમાં એન્ટર કરી શકે છે. બટ યસ જે મોમેન્ટમ અત્યારે આપણે જોઈ રહ્યા છે કદાચ એ જે ડિફરન્ટ વર્ઝન કે જે આપણે પ્યોર પ્લે જે આઈ કેન સે ઈવી કે હાઇબ્રિડ સાઇડ ઓફ ધ વર્ઝનમાં જે લોકો બી અત્યારે આગળ વધી રહ્યા છે કે ઈવી સાઇડ પર કામ કરી રહ્યા છે તો ત્યાં આપણને ઓઈએમ્સ તરફ ડેફિનેટલી ત્યાં વધારે મોમેન્ટમ ગ્રોથ કેપ્ચર થતું દેખાશે અને એના સાથે સાથે એની ઓટો એન્સિલરી કે જેટલી ઓટો એન્સિલરી કંપનીઝ જે આ બધા સાઇડમાં કામ કરી રહ્યા છે ત્યાં પણ આપણને ગ્રોથ વધારે દેખાશે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ અને જે વેરી ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ છે એ છે હેલ્થ અને હેલ્થને લગતા ફાર્મા સેક્ટર અને હેલ્થ કેર સેક્ટર. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ જે રીતના આપણે બજેટ જે પહેલાં આવતું હોય ત્યારે ઓફકોર્સ ઘણા બધા આપણે ન્યૂઝ સાંભળતા હોઈએ છીએ પણ બજેટમાં એક આપણે વેક્સિનેશન અભિયાન જોઈ શકીએ છીએ. આયુષ્યમાન ભારતને આગળ વધારવાની વાત કરી રહ્યા છીએ. ક્રિટિકલ ડિઝીઝીસમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ઇન્ફ્લુએન્ઝા જેવા વેક્સિન્સ પર બી એક વાતચીત ચાલી રહી છે અને મે બી એક ફાર્મા એઝ અ સેક્ટર એક અત્યારના ભારતમાં એક હબ પણ બની રહ્યું છે એ પ્રોગ્રેસમાં છે. કઈ રીતે તમે આ સેક્ટરને જોશો અને ક્યાં તમને વધારે પ્રોમિસિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ લાગે છે? ડેફિનેટલી હેલ્થ કેરમાં મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. અહીંયા વચમાં થોડાક ચેલેન્જીસ હતા રિલેટેડ ટુ રો મટીરિયલ પ્રાઇસીસ ને એપીઆઈના જે પ્રાઇસીસ ચાલી રહ્યા હતા બટ એ માથી લાસ્ટ 1.5 યરમાં આપણને ડેફિનેટલી એક ટ્રેન્ડ જોવા મળ્યું છે. પ્રકારના રો મટીરિયલ ને ઇનપુટ કોસ્ટ ને એપીઆઈ પ્રાઇસીસ નીચે આવી ગયા હતા તો જે પણ ફોર્મ્યુલેશન અને ડ્રગ મેન્યુફેક્ચરિંગ જે કંપની હતા ત્યાં આપણને સારો એવો અપટેક જોવા મળ્યો છે અને મોમેન્ટમ ઇઝ ક્વાઇટ સ્ટ્રોંગ. બટ અલોંગ વિથ ફાર્મા આઈ કેન સે કે જે આપણા હોસ્પિટલ વાળા જે સેગમેન્ટ છે એમાં પણ આપણને ડેફિનેટલી મોમેન્ટમ અને ગ્રોથ જે છે એ કન્ટિન્યુઅસ બેસિસ પર જોવા મળશે બિકોઝ લોકોનું આઈ કેન સે જે સ્પેન્ડિંગ છે એ ધીરે ધીરે હેલ્થકેર તરફ વધી રહ્યું છે અને એમાં પણ આ જે હોસ્પિટલ્સ છે જે હિસાબે લોકોનું એક્સપેન્શન પ્લાન ચાલી રહ્યું છે લોકોને ગ્રોથ આવી રહી છે ત્યાં પણ તમને ગ્રોથ વધારે મળશે. અને અત્યારે બજેટમાં પણ જે મેં વાત કરી કે આપણે કદાચ પોપ્યુલેશન અને સોશિયલિસ્ટ તરફ કદાચ મેજર્સ જે છે એ થોડાક વધશે અને એલોકેશન ટુવર્ડ્સ એ સોશિયો ઇકોનોમી તરફ વધશે તો ડેફિનેટલી હેલ્થકેરમાં પણ જે સ્પેન્ડ આવવાનું હશે એ પણ આપણું વધતું દેખાશે. તો આ બધી જ કંપનીઓને ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી બેનિફિટ થતા દેખાઈ રહ્યું છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ક્વિકલી તમારી બજેટથી શું આશા છે આ વખતે? બજેટમાં મેઇન આશા એ છે કે કોઈ મેજર સરપ્રાઇઝીસ ન આવે ઇન્કમ ટેક્સ લેવલ પર
ડેફિનેટલી ગવર્મેન્ટનું અત્યાર સુધીનું જે ફોકસ ચાલી રહ્યું છે કે દે આર વર્કિંગ ટુવર્ડ્સ ટેક્સ રેશનલાઇઝેશન, કે જે પણ ડિફરન્ટ આઈ કેન સે સેગમેન્ટ પર અને માઇનર એડજસ્ટમેન્ટ પ્રમાણે ડિફરન્ટ લોકો લૂપહોલ્સથી ટેક્સને બચાવી લેતા, તો એ બધા જે સેગમેન્ટ્સ હતા બધાને એક જ બ્રેકેટમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. જે રીતે આપણે જીએસટીનો એક મોટો રિફોર્મ જોયો કે બધું જ મોસ્ટલી આઈ કેન સે કે 3-4 બકેટના અંદર લગભગ બધી જ સર્વિસીસને લોકોએ એકોમોડેટ કરી લીધી છે. સેમ વે જે ઇન્કમ ટેક્સમાં પણ છે, જે ડિફરન્ટ આઈ કેન સે એસેટ ક્લાસ પર છે, જે લોકો ઇન્કમ કમાઈ રહ્યા છે, ત્યાં પણ લગભગ જે ટેક્સ રેશનલાઇઝેશનનો જે થીમ ચાલી રહ્યો છે, તો લોકો સિંક્રોનાઇઝ કરીને લોકો એક જ કે 2 કે 3 બકેટના અંદર જ બધાને સમાવેશ કરી લેશે. પણ યસ, કોઈ મેજર એવું સરપ્રાઈઝ ના આવે, કોઈ અનએક્સપેક્ટેડ જેમાં આઈ કેન સે કે એમાં પણ લોકોને ચેલેન્જીસ આવી શકે છે કે જે પહેલા કેવી રીતે કરતા હતા અને અત્યારે કેવી રીતે કરી રહ્યા હતા. તો એ પ્રમાણે જોવા જઈએ તો મોટું બેનિફિટ એ રહેશે કે ઓવરઓલ લાર્જર માર્કેટ સ્કેલ પર કે જે બેસિક ટેક્સ બ્રેકેટ જે હતા એ અગર ટેક્સ બ્રેકેટ અગર વધારી લે એના અંદર, તો ડેફિનેટલી ઓવરઓલ માર્કેટને એ ડેફિનેટલી ગમશે આજની તારીખમાં, અને માર્કેટ એને ચેર પણ કરશે. બટ યસ, બીજા જે અગર સરપ્રાઇઝીસ જે અત્યાર સુધી જે લોકોને બેનિફિટ મળી રહ્યું હતું ને હવે સડનલી એ બેનિફિટ હટી ગયું છે. ફોર એક્ઝામ્પલ, જે રીતે ડિવિડન્ડ એક ટાઈમમાં હતું કે ડિવિડન્ડ બી બધા ટેક્સ ફ્રી આવતા હતા, બટ નાઉ ડિવિડન્ડ પર બી તમને ટેક્સ લાગી રહ્યા છે. તો ધીરે ધીરે કરીને એ 1 by 1 જેટલા બી ઇન્કમ સોર્સ હતા ત્યાં બધા પર ટેક્સ રિલેટિવલી આવતા જાય છે. તો કદાચ અગર એવું કંઈક આવશે તો ડેફિનેટલી લોકો તો ટેમ્પરરી કદાચ નિરાશ હશે, બટ યસ, લોંગ ટર્મ માટે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ફાયદો જ છે એના માટે કરીને, કે જે લોકો આજ નહીં તો કાલે એને એક્સેપ્ટ કરીને આગળ વધવાનું સ્ટાર્ટ કરશે. તો મે બી સરપ્રાઇઝીસ મયુરભાઈ ચાલશે, શોક્સ ના આવે તો આપણા માટે બહુ સારું રહે છે આ બજેટમાં. પણ ઓન ધેટ નોટ, મયુરભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પણ થોડી જ વાર માટે, કારણ કે હું લઈને આવીશ બાય સેલ હોલ્ડ. જોડાયેલા રહેજો અમારી સાથે.